જી નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બાજ ગુજરાતી ન્યૂઝ। હું છું આપનો રિપોર્ટર અર્જુન કારાવદરા। મિત્રો, પોરબંદર તાલુકાના સોઢાણા ગામે આવેલ ગૌચરની મોટા પ્રમાણમાં જમીન સોઢાણા ગામમાં આવેલી છે, જેને સરાણની જમીન તરીકે ઓળખાય છે। મારા અંદાજ મુજબ સોઢાણા ગામની અંદર જેટલી ગૌચરની જમીનનો મોટો રાઉન્ડ છે એટલો પોરબંદર જિલ્લામાં કોઈ ગામમાં ગૌચરની જમીન કદાચ નહીં હોય એમ। પણ આ ગૌચરની જમીનને ફરી વખત કોઈ અસામાજિક તત્વો ટાર્ગેટ બનાવી રહ્યા હોય એવું જણાઈ આવેલ છે। અગાઉ થોડા વર્ષો પહેલાં આ ગૌચરની જમીન બાબત સોઢાણા ગામે અનિચ્છનીય બનાવ બનેલો છે। તો ફરી વખત આ ગામની અંદર આવો બનાવ ન બને એ માટે તંત્રએ વહેલી તકે પગલાં લઈ અને જે અવારા તત્વો દ્વારા આ ગૌચરની જમીન ઉપર કબજો જમાવવા માટે નવેસરથી વાડ કરવામાં આવી છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે, જેથી કરીને સોઢાણા ગામની અંદર શાંતિ દોડવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે તે ગામની અંદર ખોટા વિખવાદ ન થાય અને સુલેહ શાંતિનો ભંગ ન થાય એ માટે જીપીએસ લોકેશન સાથેનો વિડીયો અમારી પાસે આવ્યો છે। એ વિડીયો હમણાં આપને બતાવું છું સૌને। રાજકીય આગેવાનો, પોરબંદરના અધિકારીઓ, જવાબદાર તંત્ર તાત્કાલિક સોઢાણા ગામે તપાસ કરી અને જે કોઈ અવારા તત્વો દ્વારા આ નવેસરથી સરાણની કહેવાતી ગૌચરની જમીન ઉપર જે કબજો કરવાની તૈયારી થઈ રહી છે એને તાત્કાલિક નાબૂદ કરવામાં આવે અને ગામની અંદર પણ ખોટી રીતે ઘર્ષણ ન થાય। કોઈ બે પાંચ આવા અવારા તત્વો હોય તો આખા ગામને શાંતિ દોડવાનો એવો પ્રયાસ જે થતો હોય તે પ્રયાસ અટકી જાય। એટલા માટે તંત્રને અને રાજકીય પદાધિકારીઓને પણ મારી વિનંતી છે કે સોઢાણા ગામે વહેલી તકે આ કાર્ય અટકે એવી પ્રાર્થના। મિત્રો, રજૂઆત કયો, ફરિયાદ કયો, પ્રાર્થના કયો, રિક્વેસ્ટ કયો, જે કાંઈ કયો તે, અને અમારી બાજ ગુજરાતી ન્યૂઝને જોવા માટે યુટ્યુબ ચેનલને આપ સૌ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, ફોલો કરો અને મિત્રો વધુમાં વધુ શેર કરો, જેથી કરીને અમને સપોર્ટ મળતો રહે અને અમારા આવા અવનવા વિડીયો આપ સૌને જોવા મળતા રહે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।